2x બરાબર શું છે આપણે cos સ્ક્વેર ઓર્ડર લઈએ તો 2 cos વર્ગ x -1 આ 1 ને ક્યાં જવા દો આ બાજુ જવા દો તો શું થાય જોજી પ્લસ થાય ને એટલે આવું થાય કે 2 cos વર્ગ x બરાબર શું થાય 1 plus cos 2x એટલે એનું જ સ્વરૂપ છે અને આમાં તમે cos સ્ક્વેર x ને સૂત્રનો કરતા કરો ને તો જો આ સૂત્ર આપણે ક્યાંક વાપરશું આગળ બધી cos વર્ગ x બરાબર શું થાય તો કે 1 plus cos 2x આ બે છે ને સામે જવા દો તો ક્યાં જાય છેદમાં તો 1 plus cos 2x ના છેદમાં 2 બરાબર cos સ્ક્વેર x બરાબર શું થાય 1 plus cos 2x ના છેદમાં 2 એવી રીતે આપણે આ સૂત્ર આવડતું જો cos 2x એટલે શું તો કે cos 2x એટલે 1 minus 2 sin square x આ આવડતું હતું હવે જો આમાંથી આ 2 sin square x ને આ બાજુ લઈ આવો એટલે માઈનસ છે કેવા થાય પ્લસ એટલે ઈ આ બાજુ આવે એટલે પહેલા તો પ્લસ થઈ જાય કે 2 sin વર્ગ x આના બરાબર 1 અને સામે લઈ જાવ તો માઈનસ થાય તો શું થાય 1 minus cos 2x તમારે જે ક્રમમાં છે સૂત્ર આ છે કે 1 minus cos 2x બરાબર શું થાય 2 sin square x એટલે જો હવે અહીંથી બે ને આમ જવા દો તો શું થાય sin square x 1 minus cos 2x ના છેદમાં 2 જો બે યાદ રાખજો cos square x એટલે 1 plus cos 2x ના છેદમાં 2 અને sin square x એટલે 1 minus cos 2x ના છેદમાં 2 આ સૂત્રમાં અલગથી લખાય જો તો પાછળ કે પછી નથી x/2 છે sin square x/2 કેટલામો ક્રમ છે એનો જો અહીં છે જો આમાં શું હતું અહીંયા sin square x છે બરાબર તો 1 minus cos 2x એટલે ખૂણો ડબલ થાય sin square x છે તો શું થયું 1 minus cos 2x ના છેદમાં 2 હવે જો અહીંયા sin square x ની બદલે એવું હોય કે sin square x/2 તો આના ડબલ થાય કે નહીં x ના ડબલ 2x થાય x/2 ના ડબલ કેટલા થાય x થાય તો આના બરાબર શું લખીએ કાઈ હવે લખીએ કાઈ 1 minus cos x ના છેદમાં 2 જો બરાબર સમજો આ sin square x હતું sin square x એટલે 1 minus cos 2x અહીંયા x હતો તેના ડબલ એટલે 2x હવે અહીંયા શું છે sin square x/2 એટલે 1 minus cos x x/2 ના ડબલ અને બે વડે ગુણવાના કેટલા થઈ જાય x એના છેદમાં 2 એટલે એ સૂત્ર તમારી પાસે છે એમાં બીજું જો અહીંયા આ જ પ્રમાણે cos square x/2 હોય તો શું થાય 1 plus શું થાય cos x છેદમાં 2 પછી ક્યાંક આપણે દાખલા કરતા હોય એમાં આવું પણ આવે કે sin વર્ગ 8x અને આપણે એને cos માં કન્વર્ટ કરવું હોય તો આપણે કેમ કરશું તો કે આપણે સૂત્ર યાદ રાખ્યું કે sin square x એટલે શું તો 1 minus cos 2x ના છેદમાં 2 આ ખૂણો ડબલ થાય અહીંયા 8x હોય તો ડબલ થાય એટલે શું થાય 16x તો આના બરાબર આવું લખીએ કાઈ કે 1 minus cos 16x ના છેદમાં 2 બરાબર એટલે આ બે સૂત્ર પરથી આ યાદ રાખવાનું છે કે sin square x એટલે 1 minus cos 2x/2 અને cos square x એટલે 1 plus cos 2x/2 અને x/2 ના સ્વરૂપમાં આવે ત્યારે આ અને આ પણ અગાઉ આવી ગયા એ જ સૂત્ર છે આમાંથી આને સૂત્રનો કરતા કર્યો ખાલી બરાબર એટલે સૂત્રની વાત પૂરી થઈ હવે જો આમાં આપણે ગઈકાલે વ્યાપક પદની વાત કરી હતી કોને કહેવાય વ્યાપક પદ PR plus 1 બરાબર n r અને b ની r ખરેખર વ્યાપક પદ એટલે r plus 1 નું પદ કેટલાનું પદ r plus 1 નું પદ બરાબર એના દાખલા ગણ્યા આપણે જો છે લખો દાખલો જો તો મધ્યમ પદ બાકી છે કેટલા દાખલો થઈ ગયો થઈ ગયો બાકી છે થઈ ગયો ને હા હવે જો મધ્યમ પદ ની વાત કરવાની છે થિયરી આપણે આપી છે પેજ નંબર 163 છે ને એમાં જો બે વાત કરી છે વ્યાપક પદ અને મધ્યમ પદ માં વ્યાપક પદ ની વાત આપણે પૂરી કરી દીધી હવે વાત કરવાની છે મધ્યમ પદ ની જો મધ્યમ પદ કોને કહેવાય આમ તો આના પરથી ખબર પડે નામ પરથી કે મધ્યમાં આવેલું પદ
વચ્ચે બરાબર આવેલું હોય એને મધ્યમ પદ કહેવાય. હવે જો આપણે જોઈએ છે a b ની n ઘાત આનું મધ્યમ પદ. a b ની n ઘાત નું મધ્યમ પદ. હવે આમાં બે વાત છે. a b ની n ઘાત નું મધ્યમ પદ જોતું હોય તો એક વાત હોય કે n યુગ્મ હોય ત્યારે વાત અલગ થાય અને બીજી વાત છે કે n અયુગ્મ હોય ત્યારે વાત અલગ થાય. જો n યુગ્મ હોય ને આનું વિસ્તરણ કરીએ તો આપણને ખબર છે કુલ કેટલા પદ મળે. a b ની n ઘાત વિસ્તરણ કરો તો કુલ કેટલા પદ મળે? n + 1 જેટલા પદ મળે. એટલે અહીંયા આ n યુગ્મ છે. હવે n + 1 જેટલા આમાં પદ મળશે. હવે વિચારો જે n યુગ્મ હોય તો n + 1 શું થાય? યુગ્મ થાય કે અયુગ્મ? અયુગ્મ થાય ને. યુગ્મમાં એક ઉમેરો, કોઈ સંખ્યા યુગ્મ સંખ્યા છે, બેકી સંખ્યા છે, એમાં એક ઉમેરો એટલે શું થઈ જાય? અયુગ્મ. એટલે આ જે છે અયુગ્મ થાય. કુલ પદ અયુગ્મ થયા. અયુગ્મ એટલે એકી સંખ્યા જેટલા પદ થયા. બરાબર. હવે આનું મધ્યમ પદ શું થાય? તો કે આનું મધ્યમ પદ એનું જે સૂત્ર છે એ આ પ્રમાણે છે કે આ n + 1 જે પદ એ ટોટલ અયુગ્મ પદ છે. તો ટોટલ જો અયુગ્મ પદ હોય તો એનું મધ્યમ પદ કેટલામું પદ થાય? તો કે મધ્યમ પદ જે છે ને n પ્લસ અથવા તેમાં બે અલગ અલગ સૂત્ર આપેલા છે. જો કે એકમાં ભેગી વાત કરી છે કે n યુગ્મ હોવાથી બરાબર છે એની ડાયરેક્ટ લખ્યું છે કે n + 1 + 1/2 એટલે n/2 + 1 નું પદ. જો અહીંયા આ રીતે લખ્યું n/2 + 1 એટલાનું પદ. જો હમણાં સમજીએ કેવી રીતે થયો મધ્યમ પદ થાય. જો હું કીધું પહેલી વાત શું કરી આપણે n યુગ્મ હોય. n કેવો હોય? યુગ્મ એટલે બેકી સંખ્યા હોય તો વિસ્તરણ કરો ત્યારે પદ કેટલા થઈ જાય? અયુગ્મ. અને એમાંથી મધ્યમ પદ કેટલાનું પદ થાય? n/2 + 1 નું પદ. જો આપણે દાખલા તરીકે ઉદાહરણ તરીકે લઈએ, દાખલા તરીકે આપણે આવું લઈએ a + b ની 6 ઘાત. કેટલી ઘાત? 6. એટલે n બરાબર અહીંયા 6 છે. આ કેવા છે? યુગ્મ છે. હવે આનું તમે વિસ્તરણ કરશો, આનું વિસ્તરણ કરશો એટલે કુલ કેટલા પદ મળશે? આમાં 7 પદ મળશે. બરાબર. હવે આપણે અહીંયા કીધું એ પ્રમાણે કુલ n + 1 અયુગ્મ છે. હવે મધ્યમ પદ કેટલાનું પદ થવું જોઈએ? n/2 + 1 નું પદ. n ની જગ્યાએ હું કેટલા મૂકી દઉં? 6. એટલે કે 6/2 + 1 આટલાનું પદ. 6/2 + 1 નું પદ. આ પદ શું થાય? મધ્યમ પદ થાય આ થિયરી પ્રમાણે. બરાબર છે. હવે જો અહીંયા 6/2 એટલે શું થયું? 3. 3 + 1 એટલે 4. એટલે ચોથું પદ અથવા તો 4મું પદ આ મધ્યમ પદ થયું. હવે જો વિચારો કે આ જે છે ને આની 6 ઘાત છે. 6 ઘાત છે એટલે કુલ પદ કેટલા મળે મને? 7. 1 2 3 4 5 6 અને 7. કુલ 7 પદ મળ્યા. આમાંથી કેટલામું પદ મધ્યમ પદ છે? આ પહેલું, બીજું, ત્રીજું અને ચોથું. આ મધ્યમ પદ કહેવાય. જો આ બાજુ કેટલા પદ છે? 3. ઓલી બાજુ કેટલા છે? 3. તો પહેલી વાત યાદ રાખવાની કે જો n યુગ્મ હોય તો એક મધ્યમ પદ મળે. પછી આ તો સમજવા માટે છે. આ કન્ફ્યુઝ નહીં કરવાનું. n યુગ્મ હોય તો n + 1 અવાજ થાય એવું નહીં. n યુગ્મ હોય તો શું થાય? એક જ મધ્યમ પદ મળે. કેટલામું પદ? n/2 + 1 નું પદ. અથવા તો અમુક સાહિત્યમાં તમે જોવો તો એને આવું પણ લખે કે n + 2/2. આ બે એક જ વાત થઈ. દસા લઈ લ્યો એટલે આ બે ગુણાકાર થઈ n વત્તા કેટલા થાય? 2 આખાના છેદમાં 2. એટલે બે એક જ વાત છે. n/2 + 1 નું પદ જે છે મધ્યમ પદ થાય. હવે જો બીજી વાત કરીએ. n અયુગ્મ હોય. n કેવો હોય? અયુગ્મ હોય તો n + 1 શું થાય? n + 1 જે છે એટલા પદ આ યુગ્મ થઈ જાય કે નહીં? અયુગ્મ સંખ્યા હોય એમાં તમે એક ઉમેરો એટલે ટોટલ કેટલા થઈ જાય? યુગ્મ અથવા તો બેકી સંખ્યા થઈ જાય. તો એના માટે બે મધ્યમ પદ મળે. એના માટે બે મધ્યમ પદ મળે. એ કયા કયા જો તો કે એક મળશે આના માટે બે મધ્યમ પદ મળે. એક મળશે n + 1/2 અને બીજું મળશે n + 3/2 એટલાનું પદ. આ બે પદ મધ્યમ પદ થાય. જો કેવી રીતે? દાખલા તરીકે અહીંયા આપણે આ a + b ની 6 ઘાત લીધી હતી ને એની બદલે લઈએ a + b ની 5 ઘાત. 5 એટલે આ સંખ્યા કેવી છે? અને n કેવી સંખ્યા છે? અયુગ્મ. આ અયુગ્મ છે. હવે જો કુલ પદ કેટલા થાય? 6.
કુલ 6 પદ થાય. કુલ 6 પદ થાય. તો અહીંયા આપણે નિયમ પ્રમાણે કીધું પ્રમાણે મધ્યમ પદ 2 મળે. કેટલા? 2. કયા કયા? n + 1/2 અને n + 3/2. ખરેખર તો આમ જો તો આના પછીનું પદ હોય. એટલે આ છે ને પહેલા એક પદ આ મધ્યમ પદ થાય n + 1/2. પછી આના પછીનું જે પદ છે ને એ n + 1/2 + 1 થાય. શું થાય? આના પછીનું પદ એક ઉમેરવાનું. આમાં એક ઉમેરો છે અને સાદુરૂપ આપો. આ બે ક્યાં જાય? અહીં ગુણાકારમાં જાય. એટલે શું થાય આના બરાબર? n + 1 વત્તા કેટલા થાય? આખાના છેદમાં 2. n + 1 + 2 એટલે શું થયું? n + 3 છેદમાં 2. એટલે આ રીતે આવે. તો જો અહીંયા વિચારીએ 6 પદ છે. હવે આ જે લેખી એ પ્રમાણે આપણે કયા કયા મધ્યમ પદ થશે? n ની જગ્યાએ હું કેટલા મૂકી દઉં? 5. n ની જગ્યાએ 5. બરાબર. અહીંયા 5 મૂકી દઉં. તો જો અહીંયા 5 + 1 છેદમાં 2. અને બીજું કયું મધ્યમ પદ થાય? 5 + 3 છેદમાં 2. આ 5 + 1 એટલે 6/2 એટલે 3. એક આ ત્રીજું પદ. બીજું 5 + 3 એટલે 8/2 એટલે 4. ચોથું પદ. આમાં બે મધ્યમ પદ થયા. કયા કયા પદ? ત્રીજું અને ચોથું. હવે જો વિચારો n બરાબર અહીંયા શું હતું? 5. એટલે કુલ પદ આના કેટલા મળે? 6. જો આવા 6 પદ મળે. 1 2 3 4 5 અને 6 થઈ ગયા. હવે જો કયું મધ્યમ પદ થાય? એક ત્રીજું પદ થાય. જો આમાં તમે ત્રીજું પદ મધ્યમ પદ લ્યો તો આ બાજુ કેટલા રહે? 2. ઓલી બાજુ કેટલા રહે? 3. ચોથું પદ પણ આનું મધ્યમ પદ છે. એટલે આમાં બે મધ્યમ પદ મળ્યા. કયા કયા? ત્રીજું અને ચોથું. બરાબર. એટલે જો બે વાત તમારે યાદ રાખવાની. n યુગ્મ હોય તો એક મધ્યમ પદ મળે. n અયુગ્મ હોય તો બે મધ્યમ પદ મળે. જો આપણે નોંધ લખી નાખીએ કે a + b ની n ઘાત a + b ની n ઘાત માં જો n કેવો હોય? પેલા યુગ્મ હોય ની વાત કરીએ કે n યુગ્મ હોય તો એક મધ્યમ પદ મળે. અને કેટલામું પદ? આપણે જે લખ્યું પહેલા n/2 + 1 મું પદ. n/ અથવા તો જો આની જેમ તમારે યાદ રાખવું હોય તો n + 2/2 તો ચાલશે. કે n/2 + 1 લખો અથવા તો શું લખશો? n + 2/2 મું પદ મધ્યમ પદ થાય. આ એક વાત થઈ. પછી બીજી વાત કે જો a + b ની n ઘાત માં જો n કેવો હોય? અયુગ્મ હોય તો કેટલા મધ્યમ પદ મળે? બે મધ્યમ પદ મળે. કયા કયા? n + 1/2 અને n + 3/2. એટલામાં પદ મધ્યમ પદ થાય. બરાબર. એટલે આ બે વાત થઈ. બુકમાં પણ જો એક પ્રશ્ન કરી જ આગળ. તો પેલા શું કીધું? a + b ની n ઘાતના વિસ્તરણના મધ્યમ પદના સંદર્ભમાં જો n યુગ્મ હોય તો એના વિસ્તરણમાં n + 1 પદ હોય અને n યુગ્મ હોવાથી n + 1 શું થાય? અયુગ્મ થાય. આથી n + 1 + 1/2 એટલાનું પદ એટલે કે n/2 + 1 નું પદ મધ્યમ પદ થાય. ઉદાહરણ તરીકે અહીંયા કેટલી ઘાત લીધી જોજો? x + 2y ની 8 ઘાત. x + 2y ની કેટલી ઘાત? 8 ઘાત. 8 એટલે યુગ્મ છે તો આનું મધ્યમ પદ કેટલાનું પદ થાય? 8/2 ભાગ્યા 1 એટલે 8/2 એટલે 4. તમે અહીંયા આની બદલે આવું લખશો તો ચાલશે. બે એક જ વાત છે કે n/2 + 1. જો એમાં 8 પદ હોય 8 ઘાત છે એટલે કુલ કેટલા પદ હોય? 9 પદ થાય ને. 8 ઘાત છે એટલે કેટલા પદ થાય? 9. 1 2 3 4 5 6 7 8 અને 9. તો એમાં જો મધ્યમ પદ પ્રમાણે n બરાબર 8 મૂકી દો. 8/2 એટલે 4. 4 + 1 એટલે 5. એટલે પાંચમું પદ 1 2 3 4 અને 5. આ પદ મધ્યમ પદ કયું? આ બાજુ કેટલા છે? 4. આ બાજુ પણ 4. બરાબર. એટલે આ એક મધ્યમ પદ પડી ગયું. હવે જો બીજી વાત જો n અયુગ્મ હોય તો n + 1 યુગ્મ થાય અને આના વિસ્તરણ માટે બે મધ્યમ પદ મળે. અર્થાત કયા કયા મધ્યમ પદ? તો કે n
પ્લસ 1 ના છેદમાં 2 નું પદ અને બીજું n પ્લસ 1 ના છેદમાં 2 વત્તા 1 એને સાદુરૂપ આપો એટલે n પ્લસ 3 ના છેદમાં 2 થઈ જાય એટલાનું પદ જે છે મધ્યમ પદ થાય દાખલા તરીકે એને જો હું લીધું 2x y ની કેટલી ઘાત લીધી 7 ઘાત હવે 7 ઘાત છે 7 તો અયુગ્મ છે તો કુલ પદ કેટલા થાય 8 થાય ને 7 માં 1 ઉમેરાય એટલે 8 થાય હવે મધ્યમ પદ 2 મળશે કયા કયા 7 + 1 ના છેદમાં 2 એટલે ચોથું પદ અને 7 + 1 ના છેદમાં 2 વત્તા 1 એટલે પાંચમું પદ બે પદ મધ્યમ પદ મળે જો અહીંયા તમે 7 ઘાત લ્યો એટલે આ કુલ પદ કેટલા થઈ જાય 8 થાય ને 8 1 2 3 4 5 6 7 અને 8 7 ઘાત એટલે કુલ પદ 8 થાય હવે કયા કયા પદ એમાં મધ્યમ પદમાં જવાબ આવે અહીંયા મૂકી દો 4 અહીંયા 7 મૂકો એટલે 7 + 1 8 ભાગ્યા 2 એટલે 4 એટલે ચોથું પદ અહીંયા 7 મૂકશો તો 7 + 3 10 10 ભાગ્યા 2 એટલે 5 એટલે ચોથું અને પાંચમું પદ 1 2 3 આ 4 અને 5 આ બાજુ 3 અને આ બાજુ 3 એટલે આમાં બે મધ્યમ પદ મળે બરાબર તો તમારે આ બે મુદ્દા યાદ રાખવાના છે હવે જોવો જોઈએ સ્વાધ્યાયમાં કોનું મધ્યમ પદ મેળવવાનું છે 3 - x ઘન છેદમાં 6 બે મધ્યમ પદ મળશે ને પહેલા બીજો દાખલો જો 8મો જો એમાં શું કીધું છે પહેલા 8મો લે પછી 7મો લે જો હું 8મો દાખલો x / 3 plus 8.2 છે ને x ના છેદમાં 3 વત્તા 9 આખાનો 10 આખાની કેટલી ઘાત છે 10 ઘાત બરાબર આનું મધ્યમ પદ મેળવવું છે ને કે વિસ્તરણનું મધ્યમ પદ શોધો તો જો અહીંયા કેટલી ઘાત છે 10 ઘાત અહીંયા લખવાનું કે અહીં n બરાબર 10 10 એટલે કેવા છે યુગ્મ કે અયુગ્મ યુગ્મ બરાબર n બરાબર 10 યુગ્મ હોવાથી એક મધ્યમ પદ મળે એક મધ્યમ પદ મળે અને કયું પદ મધ્યમ પદ થાય તો કે n ના છેદમાં 2 વત્તા 1 નું પદ બરાબર તથા બીજી વાત કરીએ આપણે સૂત્ર પ્રમાણે કે n ના છેદમાં 2 વત્તા 1 એટલે કે n એટલે કેટલા 10 10 ના છેદમાં 2 વત્તા 1 10 ના છેદમાં 2 એટલે 5 5 વત્તા 1 એટલે 6 છઠ્ઠું પદ અથવા તો 6 નું પદ જે છે ઈ મધ્યમ પદ થાય ડાયરેક્ટ પણ ખબર પડી જાય કે નહીં 10 ઘાત હોય તો કુલ કેટલા પદ થાય 11 પદ થાય 11 પદમાં છઠ્ઠું પદ મધ્યમ પદ હોય 5 આગળ હોય અને 5 પાછળ હોય એટલે કેટલામું પદ મધ્યમ પદ થયું છઠ્ઠું પદ હવે જો છઠ્ઠું પદ મેળવાય કેમ ડાયરેક્ટ છઠ્ઠું પદ કેમ મળે વ્યાપક પદ ગઈકાલ ભણી ગયા ને વ્યાપક પદ ઉપરથી છઠ્ઠું પદ મેળવી શકાય તો હવે અહીંથી લખવાનું કે હવે વ્યાપક પદ શું થાય વ્યાપક પદ સૂત્ર છે PR + 1 બરાબર NCR ની આગળ બરાબર તો અહીંયા PR + 1 n એટલે કેટલા 10 CR A એટલે x ના છેદમાં 3 ની 10 - r ઘાત d એટલે 9y એની r ઘાત બરાબર છે આપણે કેટલા મુકો જે છે છઠ્ઠું પદ જોતો હોય r બરાબર કેટલા લેવા 5 લેવા પડે કે 6 મું પદ આના માટે r બરાબર કેટલા લેતા r બરાબર 5 લેતા r બરાબર 5 લઈ એટલે અહીંયા થાય t5 + 1 એટલે કે t6 એટલે હું 10 c 5 તો ભૂલથી 6 ન મુકાય છે ભાઈ 5 જ મૂકવાના આ નથી x ના છેદમાં 3 એની 10 - 5 ઘાત 9y 5 એની કેટલી ઘાત 5 ઘાત સાદુરૂપ આપી દે જોવાની તો t6 બરાબર શું થાય 10 c 5 ને
10 9 8 7 6 છેદમાં 5 4 3 2 બીજું x ના છેદમાં 3 ની કેટલી ઘાત આવશે 5 ઘાત 9y ની 5 ઘાત ને સાદુરૂપ આપી દેજો હે આ 3 2 6 ના 6 ગયા 5 2 10 આ 2 નહીં 4 અથવા 4 2 8 4 અને 2 ને હજુ ઉપર વધ્યું હું 2 ગુણ્યા 9 ગુણ્યા 2 ગુણ્યા 7 બીજું અહીંથી સાદુરૂપ આપશો તો આની સાથે ગુણાકારમાં જે છે x ની 5 ઘાત છેદમાં શું આવશે 3 ની 5 ઘાત એને જ ગુણ્યા હજી 9 ની 5 ઘાત 9 ની કેટલી ઘાત છે 5 ઘાત એને ગુણ્યા શું આવશે y ની 5 ઘાત જો આ જે છે ને કે 2 ગુણ્યા 9 આનો ગુણાકાર કરી નાખીએ આ 252 થાય એટલે કરે ને ગુણાકાર એને ગુણ્યા x ની 5 ઘાત છેદમાં 3 ની 5 ઘાત 9 ની 5 ઘાત છે ને એને તમે 3 ની 10 ઘાત પણ લખી શકો અને શું લખીએ ભાઈ કેવી રીતે જો 9 ની 5 ઘાત હોય તો 9 એટલે હું 3 ની 2 ઘાત થાય કે નહીં 9 એટલે 3 ની 2 ઘાત અને એની કેટલી ઘાત છે 5 ઘાત ઘાતની ઘાતમાં શું થાય ગુણાકાર એટલે 3 ની કેટલી ઘાત લખી ગયા અને ઉડી જાય એટલા માટે 3 ની 10 ઘાત એને ગુણ્યા આની y ની શું છે 5 ઘાત અહીંથી તમે છેદ ઉડાડશો એટલે આને ઉપર લઈ જાવ તો શું થાય આધાર સરખા હોય 3 ની 10 ઘાત છેદમાં 3 ની 5 ઘાત ઉપર લઈ જાવ એટલે ઘાતની શું થાય બાદબાકી 10 - 5 કેટલી ઘાત થઈ જાય 3 ની 5 ઘાત એટલે અહીંયા આ 252 અને ગુણ્યા 3 ની 5 ઘાત એને ગુણ્યા x ની 5 ઘાત y ની 5 ઘાત હવે 3 ની 5 ઘાત 3 3 9 હે 243 252 ગુણ્યા 243 x ની 5 ઘાત એને ગુણ્યા y ની 5 ઘાત શું થયું 61236 ખોટો હોય આના માટે જવાબદાર તમે જો મેં ગણતરી નથી કરી x ની 5 ઘાત y ની 5 ઘાત આ છે મધ્યમ પદ બરાબર આમાં બે વાત છે એક તો પેલા મધ્યમ પદ નક્કી કરવાનો કેટલામું પદ હોય એક હોય કે બે હોય એક હોય તો આ હોય ઈ પદ પછી મેળવવાનું બરાબર એટલે મધ્યમ પદ કેટલામું પદ છે ખબર પડી જાય પછી તો વ્યાપક પદનો ઉપયોગ જ છે આવી ગયો જવાબ આવી ગયો ને ચાલો હવે બીજો દાખલો જોવો જોઈએ શું છે x સોરી 3 માઈનસ x ની 3 ઘાત ના x માઈનસ 3 માઈનસ x નો ઘન 3 માઈનસ x નો ઘન આના છેદમાં 6 આકારની 7 ઘાત બરાબર થિયરીમાં આપણે વાત કરી પ્રમાણે યુગ્મની વાત કરવાની પહેલા તો અહીંયા જો n બરાબર શું છે n બરાબર 7 કેવી સંખ્યા છે અયુગ્મ છે અયુગ્મ સંખ્યા હોવાથી કેટલા મધ્યમ પદ મળે બે મધ્યમ પદ મળે બરાબર કયા કયા તો કે આપણે સૂત્રમાં વાત કરી n + 1/2 અને n + 3/2 એટલે કે 7 + 1 ના છેદમાં 2 7 + 1 એટલે 8 ના છેદમાં 2 એટલે 4 તથા બીજી વાત કરો 7 + 3 ના છેદમાં 2 એટલે કે 10 ના છેદમાં 2 એટલે 5 પાંચમું પદ મધ્યમ પદ થાય કયા કયા પદ મધ્યમ પદ થાય ચોથું પદ અને પાંચમું પદ આમ પર તમે 7 ઘાત હોય તો કુલ પદ 8 થાય બરાબર કુલ પદ 8 થાય અને એમાંથી મધ્યમ પદ બે કયા કયા તો ચોથું અને પાંચમું ચોથાની આગળ 3 પદ વધે કયા કયા પહેલું બીજું અને ત્રીજું પાંચમા પછી 3 પદ વધે કયા કયા 6 7 અને 8 તો ચોથું અને પાંચમું પદ મધ્યમ પદ થાય
આ બે પદ આપણે મેળવવા છે તો શેનો ઉપયોગ કરશું વ્યાપક પદનો વ્યાપક પદ એટલે શું tr plus 1 વ્યાપક પદ tr plus 1 tr plus 1 બરાબર શું થાય ncr minus r ઘાત tr ઘાત મૂકી દો કિંમત tr plus 1 એટલે n 7 cr a એટલે 3 ની 7 minus r ઘાત માઈનસ x ઘન ના છેદમાં 6 ને ની કેટલી ઘાત આવશે r ઘાત અને આપણે પરિણામને નંબર 1 આપી દઈએ બરાબર હવે જો પેલા કયું પદ જોઈએ છે ચોથું પદ જોતું હોય તો r બરાબર કેટલા લેવા પડે 3 બરાબર કે જે પરિણામ 1 છે એની અંદર આપણે r બરાબર કેટલા લઈએ પહેલા 3 r બરાબર 3 લઈ લો અહીંથી જો r બરાબર 3 લઈએ તો શું થાય t 3 + 1 એટલે 4 t4 બરાબર 7 c 3 3 ની કેટલી ઘાત 7 - 3 માઈનસ x ઘન છેદમાં 6 એની કેટલી ઘાત 3 ઘાત ને સાદુરૂપ આપી દેજો 7c3 એટલે 7 × 6 × 5 છેદમાં 3 2 1 3 ની કેટલી ઘાત 4 ઘાત એને ગુણ્યા -x ની આ 3 ઘાત છે ને જો અહીંયા 1 ની ઘાત છે એટલે માઈનસ નિશાની રહે તો એની ઉપર 2 ની ઘાત હોય તો શું થાય આ માઈનસ નિશાની વહી જાય અત્યારે રહે એટલે શું થાય માઈનસ x ની 9 ઘાત છેદમાં 6 ની 3 ઘાત છેદું કરી નાખીએ અચ્છા જાય ને 7 × 4 35 એને ગુણ્યા 3 ની 4 ઘાત અને એ છેદું હોય તો ઉડી શકશે -x ની 9 ઘાત છેદમાં 6 ની 3 ઘાત છે ને 6 હું લખી કે 6 ની 3 ના સ્વરૂપમાં લખ્યું અથવા તો ડાયરેક્ટ કરનાર વાંધો 3 ની 4 ઘાત એટલે કેટલા થાય 81 એને ગુણ્યા -x ની 9 ઘાત છેદમાં 6 ની 3 ઘાત 36 36 ગુણ્યા 6 216 ને 216 કરો દે ભાગાકાર હવે ડાયરેક્ટ તો નહીં દે કોઈ બડી સંખ્યા આવશે ને 35 ગુણ્યા 81 બેંક 216 નહીં થાય કોઈ આવે પણ અહીંથી છે તો જો 3 ની 4 ઘાત અહીંથી ઉડી જાય 3 ની 3 ઘાત તો ઉડે થઈ ગઈ તો શું થાય આ 81 આ જે છે 3 ની 4 ઘાત આ 6 ની 3 ઘાત એટલે 2 ની 3 ઘાત ગુણ્યા 3 ની 3 ઘાત જો આ ઉડી જાય એટલે 1 3 વધશે અહીં આ ઉડે ને 1 3 વધશે એટલે ખરેખર શું થયું 35 ગુણ્યા 3 છેદમાં 2 ની 3 ઘાત એટલે 8 2 ની 3 ઘાત એટલે 8 એને ગુણ્યા -x ની 9 ઘાત 35 3 105 105 ને તો માઈનસ નિશાની આગળ લખો માઈનસ -105 ભાગ્યા 8 અપૂર્ણાંકમાં લખો તો બુકમાં કદાચ પોઈન્ટમાં જવાબ નહીં પડે x ના છેદમાં 9 હવે છેદ નહીં લ્યો 105 ભાગ્યા 8 -105 ના છેદમાં 8 એને ગુણ્યા x ની 9 ઘાત આ કેટલામું પદ થયું ચોથું પદ હવે કયું પદ મેળવવાનું છે પાંચમું પદ શું કરશું 4 r બરાબર 4 પાંચમા પદ માટે જ્યાં આપણે પરિણામ લખ્યું એમાં એકમાં r બરાબર કેટલા લેવાના 4 જો r બરાબર 4 લઈ ગણી અંદર શું થાય t 5 આના બરાબર 7c 4 4 લઈએ એટલે 4 ને 5 થયા ને ડાયરેક્ટ મૂકી દો ને તો હું થયું 7c 4 3 ની કેટલી ઘાત 7 - 4 પછી -x ઘન ના છેદમાં 6 ની કેટલી ઘાત આવશે 4 ઘાત આને સાદુરૂપ આપીએ
7c4 અને 7c3 ત્રણે બે ની કિંમત સરખી થાય થાય ને ncr એટલે ncn r 7 માઈનસ 4 કરો તો કેટલા થાય 3 આ કિંમત અને આ કિંમત બે સરખી થાય તો તમે મેળવજો હું ડાયરેક્ટ લખ નાખું 35 જ આવશે બરાબર 3 ની કેટલી ઘાત એને ગુણ્યા 3 ની 3 ઘાત હવે જો આ બે ની ઘાત છે એટલે આ માઈનસ છે એ શું થઈ જાય પ્લસ કાકા 4 ઘાત છે ને અહીંયા 3 હતી એટલે માઈનસ ના માઈનસ લેતા હવે અહીંયા માઈનસ આવે નહીં એટલે x ની કેટલી ઘાત થાય 12 ઘાત 4 3 12 છેદમાં 6 ની 4 ઘાત જો આ 6 ની 4 ઘાત છે તે આપણે શું લખી દઈએ 2 ની 4 ગુણ્યા 3 ની 4 લખી ગઈ અને જગ્યાએ છેદ ઉતારશો એટલે શું થાય જો કે 35 આવડી જાય કે નહીં આ 3 ઘાત જાય એક 3 એ વધશે છેદમાં એટલે 35 ગુણ્યા x ની 12 ઘાત છેદમાં શું આવશે 2 ની 4 ઘાત ગુણ્યા 3 સાદુરૂપ આપી દો ઉપર 35 2 ની 4 ઘાત એટલે 16 ગુણ્યા 3 48 35 ના છેદમાં 48 x ની 12 ઘાત છેદરૂપ છે કે બીજે હે જવાબ આવી ગયો 35 ના છેદમાં 48 આ કેટલા ઉપર છે 5 બરાબર છેલ્લે લખવાનું કે જે માગેલ મધ્યમ પદ છે આ જે મેં કહેતા એ મધ્યમ પદ અને આની અંદર શું હતું એક મધ્યમ પદ મળે એટલે આ એક મધ્યમ પદ છે આની અંદર બે મળ્યા બરાબર ચાલો થિયરી બરાબર સમજી લો પછી દાખલા લખી લઈએ આ દાખલા નથી કરવાનો 9 10 11 12 છેલ્લા સ્વાધ્યાયમાં જો તો સ્વાધ્યાય 8 આની અંદર છે ને મોટા દાખલા છે આ દાખલા જ્યારે સેમેસ્ટર સિસ્ટમ હતી ને બોર્ડ હતું 11 ત્યારે 4 માર્કમાં પૂછાતા આમાંથી એક દાખલા 4 માર્કમાં પૂછાતા મોટે ભાગે આ પ્રકારના પૂછાતા આમાંથી આપણે 3 4 દાખલા કરવાના છે મોટા દાખલા છે જો એમાં પાંચમો દાખલો જોજે વર્ગમૂળમાં 3 વત્તા વર્ગમૂળમાં 2 ની 6 ઘાત માઈનસ વર્ગમૂળમાં 2 માઈનસ વર્ગમૂળમાં 2 ની વર્ગમૂળમાં 3 માઈનસ વર્ગમૂળમાં 2 ની કેટલી ઘાત છે 6 ઘાત આની કિંમત શોધો જો કોની કિંમત મેળવવાની છે વર્ગમૂળમાં 3 માઈનસ વર્ગમૂળમાં પ્લસ છે બેટા પ્લસ વર્ગમૂળમાં 2 ની 6 માઈનસ વર્ગમૂળમાં 3 માઈનસ વર્ગમૂળમાં 2 6 ઘાત આનું મૂલ્ય મેળવવું બરાબર તો ડાયરેક્ટ વિસ્તરણ કરો તો આની 6 ઘાત છે એટલે આનું દ્વિપદી પ્રમેય પ્રમાણે વિસ્તરણ કરવું પડે પછી આનું વિસ્તરણ કરવું પડે પણ એમાં √3 અને √2 ની બધી ઘાત આવશે એના કરતા શરૂઆતમાં જો આપણે આગળના સ્વાધ્યાયમાં એક બે દાખલા આવ્યા હતા જો તો આગળ કે સ્વાધ્યાય હતા કેટલા સ્વાધ્યાય આવ્યા હતા ને જેમાં એવું હતું આ કિંમત મેળવો એમ હે શું હતું એમાં જોજી પેલા સ્વાધ્યાયમાં 11 મોડ 12 ગડબડ જો એમાં આગળ કહી દીધું કે a + b ની 4 ઘાત માઈનસ a માઈનસ b ની 4 ઘાત શોધો અને એના પદથી તો એ દાખલો આમણ થઈ જાય કારણ કે જો આમાં કેટલી ઘાત ની 4 ઘાત છે અહીંયા કેટલી ઘાત છે 6 ઘાત છે એટલો જ ફરક છે એટલે અહીંયા તમારે લેવું હોય તો લઈ શકો છો શરૂઆત એવી રીતે કરાય કે a + b ની 6 ઘાત માઈનસ a માઈનસ b ની 6 ઘાત આના બરાબર કીધું નથી આવું મેળવો પણ આ મેળવી લે તો સરળ પડી જાય કિંમત મેળવવી 6 ઘાત હોય જો જે 6 ઘાત નું સૂત્ર શું થાય a ની 6 ઘાત a ની 6 ઘાત 6 ગુણક શું આવશે જોજી ઓલા બીજા દાખલામાં છે ને 6 ગુણક પણ મેળવ્યા હતા એમાં 6 ઘાત છે 12મા દાખલા 6 ઘાત છે ને હા 6 ગુણક શું આવે 6 ઘાતમાં 1 6 15 20 1 6 15 6 1 આવી રીતે આવે ને બરાબર તો આ a + b ની તમે 6 ઘાત કરો તો a ની 6 ઘાત વત્તા a ની 5 ઘાત b 6 a ની 5 ઘાત b એક b આવશે પછી આવશે 15 a ની 4 ઘાત b નો વર્ગ a ની 4 ઘાત b ની 2 ઘાત એના પછી શું આવશે 20 a નો ઘન a ની 3 અને b ની પણ 3 એના પછી 15 પ્લસ 15 એનો વર્ગ b ની 4 ઘાત
ની 2 ઘાત અને b ની 4 ઘાત એના પછી 6 a ની 1 ઘાત અને b ની 5 ઘાત અને છેલ્લે પ્લસ ખાલી b ની કેટલી ઘાત આવશે 6 ઘાત આ થયું a plus b ની 6 ઘાત નું વિસ્તરણ માઈનસ બીજું શું છે a minus b ની 6 ઘાત આ જ આવશે પણ જ્યાં b ની એકી ઘાત આવે ત્યાં માઈનસ આવશે એટલે શરૂઆત થાય a ની 6 ઘાત અને બીજું સ્ટેપ માઈનસ 6 a ની 5 b પ્લસ 15 a ની 4 ઘાત માઈનસ 20 a ઘન b ની 3 ઘાત પ્લસ 15 a વર્ગ b ની 4 ઘાત માઈનસ 6 a b ની 5 ઘાત અને છેલ્લે પ્લસ b ની 6 ઘાત આ a માઈનસ b ની 6 ઘાત નું વિસ્તરણ થાય હવે જો અહીંયા વચ્ચે નિશાની કેવી છે માઈનસ તો હું સ્ટેપ કાપી નાખો આ તમારે સમજી લેવાનું આવો દાખલો આપણે અગાઉ કરી લીધો આને માઈનસ વડે ગુણો આ તો આમને લેવાનું આને માઈનસ વડે ગુણો એટલે અહીંયા માઈનસ આવે અહીં શું આવે અહીં શું આવે અહીંયા બરાબર છે આના પછીનું સ્ટેપ તમારે લખવાનું હું નથી લખતો આની આ સ્ટેપ પછી આ નિશાની બધી ઉલટાઈ દે હવે નિશાની ઉલટાડે એટલે ઉડવાના છે શું ઉડશે a ની 6 ઘાત a ની 6 ઘાત 15 a ની 4 b નો વર્ગ 15 a ની 4 ઘાત b નો વર્ગ 15 a વર્ગ b ની 4 અને 15 a વર્ગ b ની 4 b ની 6 ઘાત b ની 6 ઘાત અને અજાય કોઈ દો જોજી 6 6 + 6 હવે લાલ નિશાની છે આપણે લેજો 6 + 6 એટલે 12 એની 5 ઘાત a ની 5 ઘાત b ની 1 ઘાત બરાબર 40 પછી અહીંયા આ અને આ બે પ્લસ 20 ને 20 40 a નો ઘન અને b નો ઘન 6 ને 6 12 12 a ગુણ્યા b ની 5 ઘાત આ આનો છે જવાબ બરાબર હવે આપણે જે જોઈએ છે શું જોઈએ છે વર્ગમૂળમાં 3 વત્તા વર્ગમૂળમાં 2 અને 6 ઘાત માઈનસ વર્ગમૂળમાં 3 માઈનસ વર્ગમૂળમાં 2 અને 6 ઘાત એટલે a બરાબર કેટલા લઈ લો √3 અને b બરાબર √2 એ મૂકી દો કિંમત જો તો શું થાય 12 ગુણ્યા 3 ની 5 ઘાત √3 ની 5 ઘાત ગુણ્યા √2 એને ગુણ્યા √2 વત્તા 40 ગુણ્યા √3 ની 3 √3 ની 3 ઘાત √2 ની 3 ઘાત √2 ની 3 ઘાત વત્તા 12 ગુણ્યા a એટલે √3 અને b એટલે √2 ની 5 ઘાત વર્ગમૂળમાં 2 ની 5 ઘાત હવે જો બરાબર સમજો 15 આ √3 ની 5 ઘાત છે √3 ની જો 4 ઘાત હોય તો કેટલા થઈ જાય 9 થાય ને 9 √3 ની 4 ઘાત √3 ની તમે 4 ઘાત દો તો શું થાય તો કે √3 ગુણ્યા √3 બે વખત પછી ત્રીજી વખત અને ચોથી વખત આ √3 ગુણ્યા √3 એટલે 3 અને આ 3 ગુણ્યા 3 એટલે કેટલા થાય 9 એટલે ખરેખર જે આ √3 ની 5 ઘાત છે ને એને આમ લખી શકાય 9 ગુણ્યા વર્ગમૂળમાં 3 લખી શકાય કે નહીં કારણ કે એક 3 વધશે વર્ગમૂળમાં 4 ઘાત એટલે 9 એક ઘાત વધી એને આપણે √3 એમને લખ્યા એને ગુણ્યા આજે શું થાય √2 આને એમને રાખો વત્તા 40 ગુણ્યા વર્ગમૂળમાં 3 ની 3 ઘાત છે તો એને કહી શકાય 3 ગુણ્યા √3 બરાબર 3 ઘાત એટલે બે વખત તમે લઈ લ્યો એ 3 થઈ જાય એટલે શું થયું 3 થાય 3 ગુણ્યા વર્ગમૂળમાં 3 √2 ની 3 ઘાત એટલે શું થાય 2 વર્ગમૂળમાં 2 થાય કે નહીં 3 વખત છે 2 વખત √2 એટલે 2 થઈ જાય અને 1 √2 એમને વત્તા 12 ગુણ્યા √, વર્ગમૂળમાં 3 એને એમને રાખીએ બીજું શું છે √2 ની 5 ઘાત આ 12 ગુણ્યા વર્ગમૂળમાં 3 એમને એમ √2 ની 5 ઘાત એટલે શું થાય 4 વખત દે એટલે એનો જવાબ કેટલો થાય 4 √2 ગુણ્યા √2 એટલે 2 ફરીથી √2 ગુણ્યા √2 એટલે 2 2 4 એટલે આ થાય 4 ગુણ્યા વર્ગમૂળમાં 2 બરાબર હવે જો સાદુરૂપ આપો 15 9 100 ઘડિયા ભાગાકાર આપવો પડશે
135 15 9 135 એને ગુણ્યા √3 ગુણ્યા √2 એટલે વર્ગમૂળમાં 6 વત્તા 7 તેની 12 12 ચોક 48 ને સોરી 6 2 12 3 2 6 6 ચોક 24 ને 240 ટોટલ 40 ગુણ્યા 3 ગુણ્યા 2 240 વર્ગમૂળમાં 3 ગુણ્યા વર્ગમૂળમાં 2 એટલે થાય વર્ગમૂળમાં 6 વત્તા 12 ચોક 48 √6 બરાબર. આ બધાનો સરવાળો કરવો છે 135 √6 240 √6 અને 48 √6 135 વત્તા 240 વત્તા 48 ત્રણનો સરવાળો કરો 423 કેટલા આવશે 423 ગુણ્યા ડાયરેક્ટ સરવાળો ખબર પડી ને ખબર ન પડે તો હું કરવાનું √6 ને સામાન્ય લઈ લેવાનું સામાન્ય લઈ લે કઈ નામાંથી આમાંથી √6 ને સામાન્ય લઈ લે તો અંદરનો સીધો સરવાળો બરાબર. આ થીનો જવાબ બુકમાં જોઈ જવાબ આવી જાય છે ને લોચો મેળવ્યો તો ન આવ્યો 396 આવે છે તમારે ભૂલ ગોતવાની હે જ્યાં ભૂલ કરી જાય એને જોઈ ગઈ કેટલા વાગ્યા અત્યારે ગણવા નથી ગણવા તો અવકાશમાં છે 396 કેમ ન આવ્યો આપણે હે 15 લખના કેમ 396 આવે સરવાળો કર્યો ને આ કેટલા થાય 6 ને 6 સાઈ કા 15 લેખા તમે કેટલા હશે 12 હશે ને બીજે ક્યાં ભૂલ કરી હવે હે 135 માં 12 હજી ક્યાં ભૂલ હોય બાકી ઘટે થોડો જવાબ વધે છે તો કેટલા આવે એમાં કેટલા આવશે 396 તો આવી જાય હા મેં કીધું 496 છે તો 12 9 108 આવી જાય જવાબ આવી જાય. કેટલા થાય આવી જશે 396 વધી ગયા અહીં ભૂલ નહીં કરવાની લખી દે ભાઈ હવે બંધ થઈ જશે હો બે બે બે